माँ मूल शक्ति माता भुवनेश्वरी आनंद गरबामां आवे छेल्ला पाडवाने पोताना शरीरमां कष्ट आपो त्रिशूल मारो छरी मारी घायल थवो જ્યારે માતાના શરીરમાં અનેક પ્રકારનો સર્વરાટ થવા માંડ્યો ત્યારે માતાએ પોતાના શરીર ઉપર ઘા માર્યા પ્રથમ પ્રગટ થયા બ્રહ્મા વિષ્ણુ મહેશ પછી જે પ્રગટ થયા તેને મહાલક્ષ્મી મહાકાળી અને મહાસરસ્વતી કહેવામાં આવે છે। મૂળ શક્તિ ભુવનેશ્વરી હોય તો પછી આ જગત ન હોય અને આ જગત હોય તો ફક્ત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ માટે જ ભુવનેશ્વરી છે, જગત માટે નથી। એટલે માતાએ પોતાના શરીરમાં સ્થૂળ પાડી અને ત્રણ આર્થ શક્તિ ને આ જગત સન્મુખ બ્રહ્મા વિષ્ણુ મહેશ સન્મુખ મૂકી તે ત્રણ શક્તિને મહ લાગે એમાંથી બીજું કોઈ પણ સ્વરૂપ થયું હોય તો એને ખાલી मां जे लागे मां काली चरण ने मुंडने मार्या એટલે ई शक्ति नो माता जगदंबिकाए नाम पायो चामुंडा। ए चामुंडा 20 भुजाओ वाली થઈ એટલે ई વિહોત કહેવાણી। આ ચામુંડા છે 20 ભુજારી એટલે ई વિહોત કહેવાણી। એમ દરેક કુલમાં અલગ અલગ સ્વરૂપથી આપણા પિતૃઓએ જે ભક્તિ કરી હોય અને જે કોઈ ભક્ત થઈ ગયા હોય તેના ભક્તિના ફળ સ્વરૂપ એ નામથી માતા કુલમાં પૂજાય છે એટલે એને કુલ દેવી કહેવામાં આવે છે। આપણે જ્યારે જન્મ ધારણ કરીએ છીએ ત્યારે જગતમાં આવીએ એટલે આપણે એક માતા પિતાનો આધાર લેવો પડે છે। माता पितानो आधार लीधा पछी आपने आपना परिवारने एक साथ એટલે કે અટક મળે છે, જાતિ મળે છે અને તે પછી આપણા માતા પિતા આપણને જ્ઞાન આપે ત્યારે આપણને આપણા કુળદેવીની ઓળખાણ કરાવવામાં આવે છે। એટલે દરેક વ્યક્તિએ કદાચ કુળદેવી પાસે ન આવો તો હું ના પાડું તો ગાંડો ભગત ના પડે, ન આવે ચાલશે, પણ પ્રથમ તમારા માતા પિતા છે એનું સન્માન કરજો, એને કોઈ પણ વાતમાં ખોટ આવવા નહીં દેતા, નહીતર અહીંયા ગમે એટલી વાર આનંદના ગરબામાં એક કડી આવે કોટી કરે જબ ધૂપ કોઈ તુજને ના કરે કે તમે કરોડો જપ કરો, ધૂપ કરો, દીપ કરો, નિવેદ કરો, પણ તમારા માતા પિતાની સાથે જો તમારો સારો વ્યવહાર નહીં હોય તો આ માતા ખુશ નહીં થાય। તો પ્રથમ તો તમે તમારા માતા પિતાની સેવા કરો કેમ કે તમને આ જગતમાં આવવા માટે એક કારણ બન્યા છે અને તમારા કુળદેવીની પણ પહેચાન એને કરાવી છે, તમારી પણ પહેચાન કરાવી છે। એટલે માતા પિતાનો ઋણ કોઈ દિવસ ભૂલતા નહીં અને પછી જીવનમાં ગમે એવું સંકટ આવે ને કુળદેવીનું નામ લેશો ને તો તમારું કામ થઈ જશે। પણ તમે સત્યરૂપી પેલા માતા પિતાની સેવા કરો અને જે કોઈ કામ ધંધો કરો એમાં સત્યનું, ઈમાનદારીનું, ન્યાયનું, નીતિનું પ્રમાણ રાખશો તો જીવનમાં કોઈ દિવસ દુઃખ નહીં આવે, દુઃખમાં પણ સુખનો અહેસાસ થશે, આનંદ અને આનંદ થશે। કેમ કે પ્રથમ શરણ તમારા માતા પિતાનું, પછીનું શરણ તમારા કુલદેવી માતાનું, આ બંને શરણ પ્રાપ્ત થાય જગતમાં તમારા પ્રકાશને કોઈ પણ ઝાંખો ન પડી શકે। આ ગાંડા ભગતનો નિજ અનુભવ છે અને ગેરંટી પણ છે જીવનમાં આ રીતે તમે હાલશો તો તમને આનંદ મળશે। આનંદના ગરબા 3 જો કરવામાં આવે તો એક દંડી પાઠ થઈ જાય, પણ ક્યારે થાય એક વિચારવા જેવું છે। જે કઈ શાસ્ત્રમાં કે માતાજીના ગરબાની ચોપડીમાં જે લખ્યું છે તે સત્ય જ છે, પણ એનો સમય કેટલો છે તે આપણા ઉપર નિર્ધારિત છે। આપણે માતાજીના ગરબા થતા હોય તો આપણું ધ્યાન ન હોય, આપણે વાતો કરતા હોય એવી રીતે ગરબા કરીએ તો ગરબાનું ફળ મળે, સમય થોડો લાંબો થઈ જાય। તો જ્યારે ગરબા ચાલુ હોય તો ગરબાની કડી આવે છે, ગીત નૃત્ય વાદ્યંત્ર તાલ તાનેમાં તમે માનો ગરબો ગાશો, નૃત્ય કરશો તો માં તમારા શરીરમાં પ્રવેશ કરશે અથવા બીજા કોઈ પણ શરીરમાં પ્રવેશ કરશે તો તમને શાંતિ આપશે,
આનંદ આપશે અને તમને અચરજ પણ થશે. તો એ માં કાંથી આવી એ પ્રગટ થઈ. એક માં આ જડ સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ છે, એક ચેતન સ્વરૂપ કે જે ભક્ત માતાના ચરણમાં પોતાની જાતનું સમર્પણ કરે ને તો માતા એની અંદર ઉતરે અને ઉતરે. એટલે જ આપણા કુળની દેવીની પાસે કુળનો ભૂવો હોય છે. કુળના ભૂવાનું સજન જો એવું હોય અને સત્યરૂપી લાકડી જો તેની પાસે હોય ને તો એનું બોલેલું વચન એ માનું બોલેલું વચન છે. પણ પહેલા તો ભૂવાને એ રીતે હાલવું પડે. એ રીતે કોઈ પણ જાતના તમારા કુળમાં તીખા નિવેદ થાય છે એવું નથી કહેતો, પણ કોઈ કુળમાં જો તીખા નિવેદ થતા હોય ને તે માતાને ગમતી વાત નથી. આ તો પહેલાના સમયમાં જે અલગ વાત હતી તેના ફળ સ્વરૂપ માતાને ભોગ લગાવવામાં આવતો હતો. તમે જે અન્નકૂટ ભર્યો છે એનાથી મોટો ભોગ આ જગતમાં બીજું કોઈ નથી. અન્નકૂટમાં મોટા ભાગની આપણે મીઠાઈ જ મૂકી છે. મીઠાઈ કોઈ પણ તમે રહ્યા છે કે બાકી હતું તો કેક પણ ગયા. તો એ બધાનો સાર શું છે કે માની આગળ આપણે મીઠાશ મૂકીએ અને એ મીઠાશ આપણે બધાએ વેચી અને પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરીએ તો આપણા જીવનમાં મીઠાશ આવે અને આપણા થકી જગતમાં આપણને જે મળે એને પણ આપણે મીઠાશ વેચી શકીએ. બસ આટલું જ જો તમે કરો તો જીવનમાં તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે. માતાજીનો ગરબો ગાઉં છું તો હવે તમે બધા આનંદથી ગીત નૃત્ય વાજિંત્ર આ વાજિંત્ર વાગે હું કાંડો વગર ગરબો હોય તો બધા દિલાવશે. તમને આવડતો હોય ગાજો, પણ ન આવડે તો કાંઈ નહીં, પણ સાથે સાથે રમજો અને આપણે અહીંયા માતાને પ્રગટ કરવા છે. જય મહાકાલ. અલગ નિરંજન.